એકદમ સરળ રીતથી જો અડદિયા શીખવા હોય તો એમના માટે 2 મોટી ચમચી ભરી ઘી લીધું છે અને એ જ 2 મોટી ચમચી ભરી અને દૂધ લીધું છે. એ મિશ્રણને એકદમ સારી રીતે ઉકળવા દેવાનું છે અને ઉકળી ગયા બાદ ગેસની ફ્લેમને બંધ કરી દેશું. હવે જે બાઉલ ભરીને ઘી લીધું હતું એ જ 1.5 બાઉલ ભરી અને અડદનો કરકરો લોટ લેશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે. મિક્સ થઈ ગયા બાદ એમને પ્રેસ કરી ઢાંકી અને એમને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દેશું. અને ત્યારબાદ કાં તો મિક્સી જારની અંદર ઓન ઓફ કરી અને દળી લેવાનો છે, અધરવાઇઝ આ રીતે આપણે ચાળણીમાં ચાળી લેશું. હવે આપણી પાસે રહેલા ઘીમાંથી 3 મોટી ચમચી જેટલું ઘી લેશું અને 3 ચમચી જેટલો ગુંદ છે એમની અંદર ફ્રાય કરી લેવાનો છે. ગુંદ એકદમ સારી રીતે ફ્રાય થઈ ગયા બાદ એમને સાઈડ પર રાખી દેશું અને આગળ એમનો એકદમ સારી રીતે યુઝ કરીશું જેથી કરીને આપણા અડદિયા બિલકુલ ચીકણા ન થાય. હવે વધેલું ઘી છે એમાંથી 2-3 ચમચી ઘી વધારી દેશું અને બાકીનું ઘી છે એ લઈ લે અને આપણો લોટ છે એકદમ સારી રીતે શેકી લેવાનો છે. જરૂરિયાત લાગે એ પ્રમાણે ઘી વચ્ચે વચ્ચે એડ કરતા જશું અને બસ એકદમ લોટ છે 80% જેટલો કૂક થવા દેવાનો છે. તમને લાગે કે 80% જેટલો કૂક થઈ ગયો છે ત્યારબાદ અડધું બાઉલ ભરી અને દૂધ લીધું છે અને દૂધ થોડું થોડું એડ કરતા જશું. વારાફરતી 2 થી 3 વખત દૂધને એડ કરતું જવાનું છે અને લોટને એકદમ 100% પરફેક્ટ બ્રાઉન ગોલ્ડન કલરનો ન થાય ત્યાં સુધી આપણે એમને શેકી લેવાનો છે. અને લોટ શેકાઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને હળવે હળવે વચ્ચે વચ્ચે ક્યારેક હલાવતા જશું અને સાઈડમાં આપણે ચાસણીની તૈયારી કરી લઈએ. તો ચાસણી માટે થઈ અને 1.5 બાઉલ ભરીને ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે એટલું પાણી લેશું ને એકદમ સરસ રીતે હલાવી અને 4 થી 5 મિનિટ માટે ઉકાળી લેશું એટલે એક તારી ચાસણી છે એ રેડી થઈ જશે. અને આમનો ફૂલ વિડીયો વોચ કરવા માટે થઈ અને નીચે જઈ અને ક્લિક કરી શકો છો. આ રીતે એક તારી ચાસણી થઈ ગયા બાદ આપણે લોટની અંદર થોડુંક સૂંઠ પાવડર એડ કરી દેશું અને ડ્રાયફ્રૂટ મિક્સ કરી અને આપણી ચાસણી છે એડ કરી અને એકદમ સારી રીતે હલાવી લેવાનું છે કે જ્યાં સુધી ઘી છે એ છૂટું ન પડે. આ રીતે ઘી છે એ છૂટું પડી જાય ત્યારબાદ આપણો ગુંદ છે અત્યારે એડ કરવાનો છે. કંદોય આ જ રીતે લાસ્ટમાં ગુંદ એડ કરે છે જેથી કરીને અડદિયા એકદમ સોફ્ટ રહે છે અને ક્યારેય પણ ચીકણા તૈયાર થતા નથી. આ રીતે અડદિયા એકવાર બનાવી અને કમેન્ટ કરજો કે તમને અડદિયાનો વિડીયો છે એ કેવો લાગ્યો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.